મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. 36નો બુધવાર છે ને બહુ મોડો ઉઠ્યો કેમ કે કાલે અમે મૂવી જોવા ગયા હતા. શું નામ હતું? ધુરંધર. મૂવીમાં મારી યાર એક નાનો એવો સ્કેમ થઈ ગયો. ગાઈસ આ છોકરીની આઈડી માંગી અમે ધુરંધર જોવા આવ્યા હતા તો સિક્યુરિટી વાળા ભાઈ કે મેડમ તમારી આઈડી બતાવો. સિક્યુરિટી વાળો કે બેન તમારો આધાર કાર્ડ આપો તો ચેક કરો. નહીં કે 18+ છે હો મૂવી. એટલે મેં કીધું હા મને ખબર છે તો કે આધાર કાર્ડ આપો. મેં બતાવ્યો હતો આધાર કાર્ડ. એટલે મને ખાલી લાગુ હાઈટ નાની હે ને એટલે પણ નાની નથી એટલી બધી. ક્યાં આધાર કાર્ડ બતાવો તો. આવા બે મન છે ને રાતના હશે હે પણ આઈલા કરે એવું કંઈ ન હોય. મૂવી સારી હતી પણ અમુક સીન એના બહુ મારાથી તો ન જોવાય. બીજા કોઈને મને નથી ખબર. આ લોકો જ જોતા હતા ગોબરા. મારથી ન જાય વધારે પડતું બ્લડ ને એવું હોય ને એટલે હું તો મોઢા હાથ રાખીને બેઠી હતી આ જોતા. મને ખબર નતા હાવ કે એવા સીન આવશે બાકી ન આવે તો ના જ પાડ દે. બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો. મારે રસોઈ કરવી છે. સતીશ નવી વટાણા ફોલે છે અને ખાઈએ છે. એ મારા પાસે ખાતા શીખું. હું બધું ખાતી હજી ખાઉં. રીંગણું, ટમેટું, વટાણા બધું. એટલે અમારે ભેગો રહીને એ થોડુંક એવું ખાતા શીખી ગયો. સતીશ શાક બનાવશે. ના હું ખાલી ફોલે જ. ના બનાવશે સતીશ શાક બનાવશે. હું રોટલા આવડે બહુ મસ્ત બનાવે પણ દાનત રાખીને બનાવે ને તો. બાકી દાઠિયા જ મારે આજ બનાવશે મસ્ત. સતીશ હવે કેમ શાક બનાવે જ નહીં બતાવીશું. એની રીતના જ બનાવશે. જો મને ઉતારવા દે શૂટ કરવા દે તો હું બતાડીશ. બાકી છે ને શાક રેડી થઈ જાય ને ત્યારે બતાડીશ કે આવું બનાવ્યું. અને ખાધા જેવું આવીશે ને તો કહીશ કે ખાધા જેવું હતું. નહીં ખાધા જેવું આવીશે ને તો એમ કહીશ કે આ દાઠિયા માર્યા. ખાવો છે ને ફોઇલ વધારે એનું ચીજ જોઈએ ને બનાવવાનું. પછી રાતના આમ કેટલા વાગે 3 વાગે 10:30 ના 10 વાગ્યાના શોમાં ગયા હતા અને ઘરે પહોંચ્યા ને તો 2:30 2 વાગે આવે તારી હતા. 2 વાગે તો આપણે નીકળ્યા હતા અહીંયા. 2:30 વાગે પછી આવ્યા. પછી હું તો સુઈ ગઈ હતી પછી સતીશે ખીચડીને શાક એવું ખાધું. બધું ન કહેવાય. રાતના એને ભૂખ લાગે એટલે એ ખાય. આજે છે ને ન્યારી ડેમ જવું જ મારે. હા સતીશ આજ મારે ન્યારી ડેમ કેદી નથી ગઈ. મારે 10-12 દિવસ થાય ને એટલે ન્યારી ડેમ સાંભળે. 10-12 દિવસ તો મારે થાય જ નહીં કોઈ દી. અઠવાડિયામાં એકવાર તો હું જાઉં જ પણ આ વખતે હું ઘરે ગઈ હતી ને એટલે 10-12 દિવસ થઈ ગયા. આવે જજે. પાણીપુરી ખાવા જાઉં, ન્યારી ડેમ જાઉં. મારે બપોર પછી ઓફિસે જવાનું. આપણે જામે 5 વાગ્યા પછી જ જવાનું છે. અત્યારે ઓફિસે જતો વાંધો નહીં. મારે 5 વાગ્યા પછી જવાનું. તો હું તને લઈ જ જઈશ. મેડમ જાય પાણીપુરી ખાવા. મને શરદી થાય ને તીખી પાણીપુરી ખાવ ને તો આખી શરદી મટી જાય. હા હો એ જ. હા તમને ક્રેવિંગ બહુ થાય ને યાર. અહીંયા પાણીપુરી છે ને અમે 6-7 વર્ષથી ખાવા આવે કન્ટિન્યુ. બહુ મસ્ત હોય ફ્લેવર વાળી. આધાર કાર્ડ બતાવો તમે. હા લુકેશ
સતીશ અને એનું ઓબ્સેશન. લંબુ લે બે બે કોનો મેચ છે? ભારત પાકિસ્તાન, કેને? સાઉથ આફ્રિકા ને ઇન્ડિયા. તમારો શુભમન ગિલ ને વયા ગયા. અય 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 અય. રમવામાં ધ્યાન જ નથી દેવું. આઉટ જ થતી. વિરાટ કોહલી છે. હા વિરાટ કોહલી હતી. પાણી દેવા તો ઓલો ઓલો છે પાંડિયો. પાંડ્યો છે. હા છે હાચો. હા સાચો છે. અને ઓલો છે રોહિત શર્મા. હા. એ નો રમે આમાં. ઓલો છે તો કે આ ઈ રોહિત છે, ઓલો છે તો કે હાર્દિક શર્મા. કોકે સ્નેપમાં એવો સ્નેપમાં કોઈક એવો મેસેજ કર્યો હતો કે જો તમારે આમ ડેઈલી વ્લોગનું ભેગું ન થતું હોય ને તો 30 સેકન્ડનું એક નાનું એવું રીલ શૂટ કરવાનું. કિમાય ભેગું નથી થતું. ના એના મિની શું કહેવાય મિની વ્લોગ કે રીલ કે એવું કંઈક અપલોડ કરી દેવાનું. કઈ નહીં તો કઈ ન કરે. 5 મિનિટ લાઈવ થઈ જાય. ડેઈલી 5 મિનિટ ન મળે. પછી આ તો વાત કરે. નાનું 30 સેકન્ડનું ડે ઇન અવર લાઈફ. એવું કેમ? જો મને આ ડિમોટિવેટ કરી નાખે. પહેલાં એમ કે શૂટ કર ને પછી છે ને હું એમ કહું કે આમ કરીએ તો કે ના 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 એવું ન કરે એવું ન. વાવ સો નાઈસ. સતીશ ઊભો રહે થોડોક આ બાજુ રે, આ બાજુ થોડોક હજી આવે. સતીશ 2. શકલ ને બધું મળતું, લક્ષણ મળતા. એ તો વિવા પછી આવે કે લખણ ખબર નહીં કે સતીશ ભૌતિક ડોન્ટ માઇન્ડ. એ તારો મારો હારો હે લટકે હે તું જાણતા લટકતો આવે. જો ના પ્યોર એમ શકલ બકલ બધી મળતી આવે છે. સતીશ બહુ કહેતો હોય ને કે હું ઇનોસન્ટ લાગુ એટલે જાય લાગે તો ઇનોસન્ટ પણ લક્ષણ. અમે લોકો આવી ગયા પાછા બારે બેસીને. પહેલાં પાણીપુરી ખાવા ગયા, પછી અહીંયાથી બહાર કેફે બેસવા ગયા, થોડીક વાર બેઠા. મને એવું લાગે છે કે બ્લોગ બહુ નાનો બનશે, પણ હવે જોઈએ જેટલો બનશે એટલો હું આ વખતે અપલોડ કરી દઈશ. બાકી દર વખતે મને એવું થાય ને કે નાનો બન્યો તો અપલોડ ન કરો, એની પાછળ હાવ રહી જાય. એટલે આ વખતે હું જેટલો બનશે એટલો અપલોડ કરી દઈશ અને નેક્સ્ટ કંઈક મોટો વ્લોગ બનાવશું. આમ બે છે ને ઓપોઝિટ આમ પર્સનાલિટી છે અમારી. સતીશ એવું છે કે એને બારે બહુ રેર મોમેન્ટમાં જાય, એને જવું હોય તો એમ કે અરે યાર બારે હું જાઉં, અહીંયા ઘરે રહીએ. અને મને એવું કે મને રાતના કોઈક 2 વાગે એમ પૂછે ને કે હાલો આપણે બહાર આટો મારવા જાય તો હું તો રેડી જ હોય. તો સ્ટીલ હું સતીશને લઈ જાઉં ધરાર, પછી મને ના ન પાડે હું કહું એટલે માયલું જાય ક્યારેક જાય. હવે નેક્સ્ટ બ્લોગ છે ને 99% Q&Aનો બનાવશું, કેમ કે આની પહેલાં એ ઘણા એ પૂછતા હતા કે Q&A કરો, અને પાછી લાસ્ટ બ્લોગમાં 1-2 કોમેન્ટ આવી હતી Q&Aની. તો હું ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી દઈશ અને સતીશે સ્ટોરી મૂકી દેશે. એમાં બધા ક્વેશ્ચન પૂછજો, એનો આન્સર નેક્સ્ટ બ્લોગમાં કરશું આપણે. ત્યાં સુધી હું આ પોસ્ટ કરી દઉં. ગુડ નાઇટ.